आज मेरे साथ है मिस्टर हार्दिक लुकरी हु इज अ न्यूट्रिशनिस्ट. તંદુરસ્તીના જે 5 મેઇન પિલર છે બરોબર એની ઉપર આપણે કામ કરાવે. તમે એવું માનો છો કે આપણે જે પણ રૂટીન ખોરાક આપણે જે ખાઈએ છીએ हाँ. જેમ કે દાળ ભાત શાક રોટલી ફ્રૂટ વેજ એ બધી વસ્તુ ઓર્ગેનિક આપણને મળે છે. અત્યારે એક સંશોધન પ્રમાણે દર 4 ભારતીયોને જે લેવામાં આવે એમાંથી 3 ને પ્રોટીનની ઉણપ છે. इधर हम लोगों को ऐसे बोलते हैं ना, ये मिथ है कि सच है, मेरे को नहीं पता कि चावल खाने से नींद आती है, चावल खाने से मोटे होते हैं. કે બધાને અત્યારે બધી જ ખબર છે. હા. એક મેન્ટલી સપોર્ટની જરૂર છે, એક સિસ્ટમની જરૂર છે કે જ્યાં એ વ્યક્તિ આવે અને પોતાના નાના નાના કરેક્શનો એ કરી શકે અને પોતાની હેલ્થને ઇમ્પ્રુવમેન્ટ કરી શકે. આ બધી તકલીફો છે એક જો આપણે જોઈએ તો આપણી લાઈફસ્ટાઈલ ખરાબ થવાથી આપણા શરીરમાં આવી છે. हाँ. ડાયાબિટીસ બીપી હા. કોલેસ્ટ્રોલ. તો એ જ વસ્તુ આપણે લાઈફસ્ટાઈલ સુધારીએ તો આપણા રિપોર્ટ નોર્મલ થઈ જાય. पानी कितना पीना चाहिए लोगों को, लाइक यू नो एज पर द वेट क्या होता है? સમજો જ્યારે તમને ભૂખ લાગે છે અને ત્યારે આપણે નથી ખાતા. थैंक यू सो मच हार्दिक सर फॉर कमिंग. आज मेरे साथ है मिस्टर हार्दिक लुकरी हु इज अ न्यूट्रिशनिस्ट जिन्होंने बहुत सारे लोगों की लाइफ बहुत अच्छी की है. बीट वो कहीं लाइक यू नो प्रॉब्लम्स हो उनके, न्यूट्रिशनिस्ट इन द सेंस के तुम्हारे लाइफस्टाइल में ऐसी कैसी चेंजेस होने चाहिए, तुम्हारे खाने में, तुम किस तरह से रहते हो जिसकी वजह से तुम्हारी लाइफ और अच्छी हो जाए. बीट तुम्हारा वेट लॉस अगर तुम्हें करना हो, या तो फिर तुम्हारी एनर्जी डल हो उससे अच्छी करनी हो, या तो तुम कोई लाइक यू नो प्रॉब्लम्स हो तुम्हारी बॉडी में और तुम्हें उससे क्योर करना हो, तो ऑल दिस थिंग्स उनने कितनी लाइफ इतने अच्छे से ट्रांसफॉर्म की है कि बहुत सारे लोग बहुत टेंशन लेते थे वेट लॉस का सबसे ज़्यादा मेजरली. और देर आर पीपल जहाँ पे विद इन फ्यू मंथ्स, 2-3 महीने, इनफैक्ट फ्यू डेज में भी 5-6 किलो कम कर ले और 2-3 महीनों में अराउंड 10 किलोज 20 किलोज कम कर ले. लाइक यू नो इट इज़ वेरी मिरेक्युलस एंड वेरी इजी, एफर्टलेस ऑल्सो. तो मेरे साथ है मिस्टर हार्दिक जी एंड आई एम सो ग्रेटफुल हार्दिक जी दैट यू आर गिविंग मी टाइम फॉर दिस पर्टिकुलर पॉडकास्ट, व्हाट इट रियली टेक्स. थैंक यू करिश्मा जी, आपके पॉडकास्ट में हमें इनवाइट करने के लिए. और बैकग्राउंड में मैं गुजराती हूँ तो हाँ. थोड़ी गुजराती भी आएगी, थोड़ी थोड़ी हिंदी भी आएगी, लेकिन हम लोग मैनेज कर लेंगे. हाँ हाँ, मेरी भी ऐसे ही हिंदी और इंग्लिश दोनों आएगी तो मैनेज कर लेंगे. ओके चलो. हाँ, तो हार्दिक सर, हाँ हाँ, बताइए बताइए. मुझे ना सबसे पहले तो मेरे को क्यूरियोसिटी है कि आप सबसे पहले मेरे को आपके बारे में आप बताइए कि आपकी जर्नी. हम जब ये कम्युनिटी में आए न, तो मैं मेरी वाइफ को लेके आया था क्योंकि उसको डाइजेशन का बहुत ज़्यादा सालों से प्रॉब्लम रहता था. मतलब उसका जो पाचन है, पाचन खराब था. पाचन? हाँ, पाचन जो डाइजेशन रहता हाँ हाँ, था पचना, हाँ. એટલે એને ગેસ કબજિયાત એસિડિટી આ પ્રોબ્લેમ ઘણા બધા વર્ષોથી હતો અને એના માટે અમે ઘણી બધી દવાઓ કરી પણ એમનું કંઈ પ્રોબ્લેમનું સોલ્યુશન ન મળ્યું. પણ એવામાં અમારા ફેમિલી ડૉક્ટર્સ કે જેણે અમને એક રસ્તો બતાવ્યો કે ભાઈ તમે દવા વગર પણ તમારું જે ગેસનો પ્રોબ્લેમ છે કબજિયાતનો પ્રોબ્લેમ છે એ તમે સોલ્વ કરી શકો છો. તો સ્વાભાવિક છે કે અમારા ફેમિલી ડૉક્ટર હતા તો અમને એની પર વિશ્વાસ હોય તો એણે અમને કીધું એ પ્રમાણે અમે ધીમે ધીમે ફોલોઅપ કરવાનું ચાલુ કર્યું. જે ફેરફાર કરાયો લાઈફસ્ટાઈલમાં એ ફેરફાર કર્યા તો 4 દિવસની અંદર અમને બંનેને શરીરની અંદર સારું લાગ્યું, સારો અનુભવ થયો અને પછી અમે નક્કી કર્યું નહીં ભાઈ આપણે આપણું રિઝલ્ટ લઈએ. અમે બંને, મેં અને મારા વાઈફે અમારી હેલ્થની જર્નીની શરૂઆત કરી અને શરૂઆત કરતાં કરતાં મને એવું લાગ્યું કે નહીં આ વસ્તુની ખરેખર જે અહીંયા જે લાઈફસ્ટાઈલ શીખવાડવામાં આવે છે એની અત્યારે દરેક લોકોને જરૂર છે. કારણ કે અત્યારે આપણે એક પણ ઘર એવું નહીં હોય કે જ્યાં ગેસ કબજિયાત એસિડિટી માઇગ્રેન આ પ્રોબ્લેમ નહીં હોય. અને ઓલમોસ્ટ ઘણા ખરા લોકો એમાંના જે છે એ દવા લઈને થાકી ગયા છે અથવા તો અલગ અલગ ટેબ્લેટ કે અલગ અલગ ચૂરણ કે બધાનો ઉપયોગ કરી લીધો પણ એનું પરમેનન્ટ સોલ્યુશન નથી મળતું. પણ મને અહીંયાથી મળ્યું કે નહીં આપણે જો આપણી લાઈફસ્ટાઈલની અંદર સુધારો કરીએ, આપણી ખાવા પીવાની આદતોમાં સુધારો કરીએ તો આનું સોલ્યુશન પોસિબલ છે. અચ્છા. અને ત્યારથી અમે શરૂઆત કરી અને જેમ જેમ અમારું રિઝલ્ટ આવ્યું તો જે પણ અમારા આજુબાજુમાં રહેતા હતા જે લોકો તકલીફમાં હતા એને અમે કીધું કે ભાઈ તમે આ રસ્તામાં, તમે આ સિસ્ટમની અંદર આવો, તમે આ પરિવારની અંદર, અમે પરિવાર કહીએ છીએ જનરલી, કે આ પરિવારની અંદર આવો તમારું પ્રોબ્લેમનું સોલ્યુશન તમને મળશે. અને એમ કરતાં કરતાં ઘણા બધા લોકોને મદદ થઈ અને આજે તમે પણ અમારા પરિવારનો એક ભાગ છો. એ તો છે. आपका है ना क्या बोलते हैं, कब आए ये जर्नी में आप कि आपने? અમે 2020ની અંદર અમે આ પરિવારની અંદર આવ્યા. अच्छा, और उससे पहले आपको भी कोई प्रॉब्लम्स थी क्या? नहीं, મને કોઈ પ્રોબ્લેમ નહોતો.
એવું अच्छा માનતો હતો, કારણ કે ઓલરેડી મારું વજન 81 કિલો થઈ ગયું હતું. अच्छा કારણ કે મારી ખાવા પીવાની આદતો હતી ખરાબ હતી. हाँ મારા વાઈફને ડાયજેશનનો પ્રોબ્લેમ હતો અને મને કોઈ પ્રોબ્લેમ આમ દેખાય એવો પ્રોબ્લેમ નહોતો, કારણ કે 81 કિલો વજન અને હેલ્ધી હતો. ડેઈલી કસરત કરવી તો, ક્રિકેટ રમવા જતા, સ્વિમિંગમાં જતા, બધું કરતા, એટલે મને હેલ્ધી લાગતું. પણ અહીંયા આવ્યા પછી મને ખબર પડી કે મારી અંદર પણ ઘણા બધા ઇમ્પ્રુવમેન્ટ મારી હેલ્થની અંદર થઈ શકે એમ છે. अच्छा જે અહીંયાથી આવ્યા એ જ્યારે મારું 9 કિલો વેઇટ લોસ થયું ત્યારે મને ખબર પડી કે મને શરદીની એલર્જી રહેતી, સાથે સાથે મને પણ ડાયજેશનનો ઇસ્યુ શરૂઆત થઈ ગઈ હતી. આ બધા પ્રોબ્લેમ, મારા નાના નાના જે પ્રોબ્લેમ હતા એનું સોલ્યુશન મને તરત મળી ગયું. ओ 9 કિલો વજન ઘટ્યું એની સાથે જ છે. અચ્છા તો આને પહેલા તમે શું કરતા, હમણાં તમે શું કરો છો અને પહેલા તમે શું કરતા હતા જોઈન કરવા? પહેલાં હું ડાયમંડ ફિલ્ડમાં હતો. અચ્છા ડાયમંડ ફિલ્ડની અંદર મેં સારી સારી કંપનીની અંદર પ્લાનિંગમાં, જે ડાયમંડ હોય ને પ્લાનિંગ હા, કરવા, હા. પ્લાનિંગની અંદર મેં જોબ કરેલી છે, પ્લાનિંગ માર્કેટિંગ. હા પછી એમાંથી મને એવું લાગ્યું કે નહીં, ખરેખર આની અંદર આપણે લોકોને સારું સ્વાસ્થ્ય આપવાની મદદ કરીએ અને એની સાથે સાથે આપણે આની અંદર આપણું કરિયર પણ બિલ્ડ કરી શકીએ. अच्छा એટલે ત્યારથી પછી મેં આની અંદર હું શિફ્ટ થઈ ગયો. शिफ्ट થઈ गए तुम्हें? ऐसी क्या चीजें हैं जो लोगों को पता नहीं है और लोगों का वेट बढ़ता रहता है, जो आपको ये कम्युनिटी ज्वाइन करने से पता चला? બરોબર. हाँ જો એવું આપણે કહીએ ને કે એવું શું ખબર નથી, તો એ આપણે કદાચ ખોટું બોલીએ છીએ. अच्छा કારણ કે અત્યારે સોશિયલ મીડિયા અને યુટ્યુબ અને એટલું બધું નોલેજ આપણને આપે છે કે દરેક લોકોને દરેક વસ્તુની ખબર છે. ओके બધાને બધી જ ખબર છે, બરોબર, કે ભાઈ શેના કારણે વજન વધે, શેને કારણે ઘટે, શેને કારણે તકલીફ આપણા શરીરમાં, બધી જ ખબર છે. પણ એક માહોલ જોઈએ. જેમ કે કેમ એક્ઝામ્પલ આપું કે આપણે નાના હતા તો આપણે ભણવા માટે સ્કૂલમાં જતા, તો સ્કૂલમાં માહોલ હતો, તો ત્યાં આપણી સાથે બધા લોકો ભણતા હોય, તેમાંથી આપણે ભણતર લેતા અને ધીમે ધીમે આપણે આગળ વધ્યા અને આપણું એજ્યુકેશન પૂરું કર્યું. हाँ તો એવી જ રીતના કે અમારી કોમ્યુનિટીની અંદર આપણને નાની નાની વાતમાં આપણને સપોર્ટ મળે. આપણે કોઈ પણ વસ્તુ એક્ઝામ્પલ આપણે મેળવવી છે તો એની માટે જો આપણી સપોર્ટ સિસ્ટમ હોય તો આપણે ઇઝીલી મળી રહે. બરોબર. કેમ કે કોઈ તો એવી જ રીતના અમારી કોમ્યુનિટી અંદર એને સપોર્ટ મળે છે. એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિને વેઇટ લોસ કરવો છે તો વેઇટ લોસ કરવા માટેનું એને મેન્ટલી સપોર્ટ મળે કે ભાઈ નહીં, તમારું પણ વજન ઘટી જશે, જો અહીંયા બધા લોકોનું ઘટ્યું છે તમારું પણ ઘટશે. બરોબર. એ રીતના એને મોટિવેશન મળે છે અને ધીરે ધીરે એ પોતાની આદતોમાં કઈ રીતના પોતાના કામને ડિસ્ટર્બ કર્યા વગર સુધારો કરે એની માટે એમને ગાઈડલાઈન આપવામાં આવે છે અને એના દ્વારા ધીરે ધીરે એ પોતાની લાઈફસ્ટાઈલ સુધારે, પોતાના રૂટીન કામને ડિસ્ટર્બ કર્યા વગર, અને આ રીતે એમનું ઇઝીલી વેઇટ લોસ થાય. कौन से ऐसे सुधार, जैसे कोई भी लाइक ये न्यूट्रिशन शेक, वो एग्जैक्टली क्या होता है? मतलब ये कम्युनिटी में अगर हम आते हैं तो सबसे पहले हमें लाइक हर्बल लाइफ इट इज राइट, तो हर्बल लाइफ का हमें फॉर्मूला 1 मिलता है और अलग से हम लोग को प्रोटीन मिलता है एंड फ्रेश मिलता है. तो ये वाली चीज क्या अफेक्ट करती है हमारी बॉडी को? બરાબર. તો જે શેક, ફ્રેશ, પ્રોટીન આપણે જે વાત કરી એ આપણા શરીરની અંદર ઇફેક્ટ કઈ રીતના કરે છે, हाँ બરોબર ને? हाँ તો સમજો અત્યારે તમે એવું માનો છો કે આપણે જે પણ રૂટીન ખોરાક આપણે જે ખાઈએ છીએ, हाँ જેમ કે દાળ ભાત શાક રોટલી ફ્રૂટ વેજ, એ બધી વસ્તુ ઓર્ગેનિક આપણને મળે છે, ના બરોબર. પછી શું તમને એવું લાગે છે કે એની અંદર જે પોષક તત્વો પહેલાં મળતા, આજથી 30-40 વર્ષ પહેલાં, એટલા જ પોષક તત્વો અત્યારે મળે છે? ના હમણાં તો નથી મળતા. નથી મળતા, હા બરાબર. પછી બીજું, આપણું શરીર ચાલે છે શેનાથી? પોષક તત્વોથી. હા આપણે જ્યારે નાના હતા, બરોબર, તો આપણે ભણવામાં આવતું કે ભાઈ શરીરને શુદ્ધ, સાત્વિક, સંતુલિત અને પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ. હા તો એ બધી જ વસ્તુ અત્યારે આપણા ખોરાકની અંદર મિસિંગ છે, અચ્છા બરોબર. એક્ઝામ્પલ આપું કે પહેલાં જે આપણે ઘઉં એટલે ઘેવું, હા જે ઘેવુંની જે પહેલાં જે ક્વોલિટી આવતી, તો સેમ ક્વોલિટી અત્યારે નથી. અચ્છા અત્યારે હાઇબ્રિડ થઈ ગયા હોય, બરોબર. હા. ઇવન એને જ્યારે ઉગાડતા હોય તો એની અંદર ઘણા બધા પેસ્ટિસાઇડ દવાઓનો છંટકાવ કરેલો હોય, તો ઇનડાયરેક્ટલી બધું આપણા શરીરની અંદર આવે છે, ઓકે બરોબર. તો હા. શરીરની અંદર આવે છે તો એને લીધે શું થાય કે શરીરને જે વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુ પૂરતા પ્રમાણમાં નથી મળતી હા અને બીજા વધારાના પેસ્ટિસાઇડ ને કેમિકલ્સ આપણા શરીરમાં આવે છે અને આપણે રોકી શકવાના જ નથી ક્યારેય. ઓકે તો આ ન્યુટ્રિશન શેક
જે છે એની અંદરથી આપણા શરીરને જે વસ્તુની જરૂરિયાત છે ને એ બધી વસ્તુ બેલેન્સ પ્રમાણમાં મળે છે, વધારે ઓછા પ્રમાણમાં નહીં. એનું એક એક્ઝામ્પલ આપું, જેમ કે તમે ઘરે ક્યારેય સબ્જી બનાવેલી છે, હા બરાબર? તો સબ્જી આપણે સમજો તમે રીંગણા બટેકાનું શાક બનાવતા હો, તો 100 ગ્રામ રીંગણા લો, 100 ગ્રામ બટેકા લો, તેની હા. સામે મીઠું 100 ગ્રામ નથી લેતા, મરચું પણ 100 ગ્રામ નથી લેતા, હા ઓછું લઈએ જેટલી જરૂરિયાત એટલી. હા. શા માટે? તો બેલેન્સ થાય, હા બરાબર? તો એવી જ રીતના આપણા શરીરને પણ બધા પોષક તત્વોની જરૂરિયાત છે બેલેન્સ પ્રમાણમાં, ઓકે બરાબર? તો આ જે શેક છે એ આપણને બેલેન્સ પ્રમાણમાં બધા જ પોષક તત્વો આપણા શરીરને જે જરૂરી છે એ આપે છે, ઓકે બરાબર? તો પહેલું તો આપણી ન્યુટ્રિશન ડેફિશિયન્સી જે પૂરી થઈ, હા અને મોટાભાગની તમે તકલીફ જોઈ લો તો ક્યાંક ને ક્યાંક એના કનેક્શન ન્યુટ્રિશન ડેફિશિયન્સી સાથે સંકળાયેલું છે, હા બરાબર? તો એ ન્યુટ્રિશન ડેફિશિયન્સી આપણને પૂરી કરે છે. ઓકે અને રહી વાત અપરેશની, હા તો આ એક પ્રકારની ગ્રીન ટી છે જે આપણા બોડીને ડિટોક્સ કરવામાં આપણને મદદ કરે, કે આપણે જે ટોક્સિન આપણા શરીરમાં આવ્યા હવા દ્વારા, પાણી દ્વારા, ખોરાક દ્વારા, કોઈ પણ રીતે, તો એને શરીરમાંથી દૂર કરવામાં આપણને મદદ કરે. ओके तो आने देर आर बहुत सारी दूसरी ग्रीन टीज भी होती है जो बाहर मिलती है, तो वो भी तो ले सकते हैं इसके बदले, अगर ये ग्रीन टी जैसा ही है तो मतलब ग्रीन टी का मतलब ही होता है कि टॉक्सिक चीजें हटाना, तो इसमें और उसमें इतना डिफरेंस नहीं होगा, कोई भी ग्रीन टी भी ले सकता है ना नॉर्मल? બરાબર, લઈ શકાય, કેમ ન લઈ શકાય? પણ મને જે એક્સપિરિયન્સ છે એ જ હું કહું ને, કારણ કે મને આ સિવાય મેં બીજી કોઈ ગ્રીન ટી પીધી નથી, अच्छा અને એની શરીર ઉપર શું અસર થાય, શું થાય, એ મને એની વિશે કોઈ आ ખ્યાલ નથી. लाइक प्रूव छे आनो અને આ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી છે, બરાબર? અચ્છા. તો આમાં કોઈ આપણે ચિંતા કરવાની જરૂર નથી. अच्छा ओके ओके અને બીજું એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે તમને 1 થી 10 નંબરની બધી વસ્તુ તમને આપવામાં આવે, ગ્રીન ટીમાં અલગ અલગ ક્વોલિટી આવે, બરાબર? તો એક પહેલા નંબરની ગ્રીન ટી હોય, એક 5મા નંબરની હોય ને એક 10મા નંબરની. હા. તમે કઈ પસંદ કરશો? पहला नंबर તો આ પહેલા નંબરની એટલા માટે હું આને પસંद करूँ. नाइस नाइस हाँ ओके. पर देखो मैं है ना कुछ टाइम से ये ले रही हूँ, और टू बी ऑनेस्ट मतलब यू नो मैंने जब कम्युनिटी ज्वाइन की थी और मैंने लाइक सुना था लोगों से कि वो लोग वेट लॉस कर रहे हैं इतना ज़्यादा एंड ऑल दोज थिंग्स, मैंने ये लेना चालू किया और मैं बहुत डिसिप्लिन वे में से इसको रोज ले रही थी. इनफैक्ट मेरे को ऐसे लगने लगा कि जिस दिन मैं नहीं लेती हूँ ना उस दिन मेरी एनर्जी लो रहती है, मतलब मैं इतनी ज़्यादा एनर्जेटिक और फुल ऑन जोश में नहीं रहती हूँ. बट ये लेने के बाद मेरी लाइफस्टाइल में ऐसे चेंजेस आए कि पहले मेरे को इच्छा होती थी कि मेरे को सूर्य नमस्कार करना है या रनिंग पे जाना है, पर वो इच्छा पूरी नहीं होती थी. मतलब मैं सोचती थी और मेरे को फिर गुस्सा आता था कि मैं जा नहीं पा रही हूँ. पर अब वो मेरा स्टार्ट हो गया कि मैं रोज कर रही हूँ. अब ऐसा लगता है हफ्ते में मैं 6 दिन या 5 दिन तो करती हूँ, 1-2 दिन का रेस्ट लेती हूँ. बराबर. और सिमिलरली मेरी कोई और दूसरे रिचुअल्स होते हैं ना, उसमें भी मैं बहुत डिसिप्लिन, मतलब मेरे को ऐसा लग रहा है मेरी लाइफ डिसिप्लिन तो हो चुकी है. पर मैंने ये भी सुना है कि 20% है ना वर्क करता है ये, न्यूट्रिशन. और बाकी का 80% होता है तुम अपनी लाइफस्टाइल में क्या चेंजेस लाना चाहते हो. तो वो क्या चेंजेस होते हैं जो जिससे है ना लोगों का एक्चुअली वेट कम होता है या तो प्रॉब्लम्स कम होती है? એમાં આપણે જોવા જઈએ ને તો આપણે તંદુરસ્તીના જે 5 મેઇન પિલર છે, બરોબર, એની ઉપર આપણે કામ કરાવે. તો આ ન્યુટ્રિશન છે એ એક ખોરાક છે, હા. તો એનો 20% રોલ થયો. 80% રોલ કયો થયો? આપણી આદતોનો, બરોબર. अच्छा આપણી પાણી પીવાની આદત કેવી છે, આપણી સુવાની હા. આદત કેવી છે, એક્સરસાઇઝનો પણ 20% રોલ છે, अच्छा એની સાથે સાથે પોઝિટિવ માઇન્ડસેટનો પણ 20% રોલ છે. ओके આપણે બધું જ ફોલોઅપ કરતા હોય પણ આપણા વિચારો એને મેચ ન થતા હોય, બરાબર. अच्छा આપણું માઇન્ડસેટ ન હોય કે મારે શા માટે વેઇટ લોસ કરવું છે, અથવા તો મારું નહીં થાય, એ પોતે જ તે જો પોતાના માટેના એવા વિચારો હોય તો કંઈક થોડુંક ધીરે ધીરે વેઇટ લોસ થાય. આ જ્યારે આ 5 પિલરને બેલેન્સ કરીને આપણે વેઇટ લોસ કરીએ તો વેઇટ લોસ પણ થાય, આપણી આદતો પણ પડે, અને સારી આદતોથી આપણું વેઇટ લોસ થાય છે. આ આપણને ન્યુટ્રિશન સપોર્ટ પૂરો કરે છે. આનાથી વેઇટ લોસ થતું નથી. अच्छा આ આપણને વેઇટ લોસ કરવામાં, કેલરી મેનેજમેન્ટ કરવામાં, આપણા શરીરની ન્યુટ્રિશન ડેફિશિયન્સી પૂરી કરવામાં આપણને સપોર્ટ કરે છે. अच्छा વેઇટ લોસ આપણે આપણી આદતોથી થાય છે. અને આદતો કેવી આદતો? લાઈક સમયસર સૂવાની આદત હોય, આપણા વજન પ્રમાણે પાણી પીવાની આદત હોય, આપણે ખોરાક લેવાની આદત હોય, ખોરાકની અંદર કેટલી કેલરી આપણે વધારે લઈએ છીએ
આપણા BMR કરતાં આપણે કેટલી વધારે લઈએ છીએ અથવા BMR કરતાં ઓછી કેલરી લઈએ છીએ, આ બધું ડિપેન્ડ કરે આપણા વેઇટ ઉપર. ओके, तो कोई इंसान बहुत ज़्यादा बिजी हो काम में और हर जगह में, तो फिर किस तरह से वो ये सब चीज़ें कैलकुलेट करे कि ऐसे एडेड टास्क नहीं हो जाए कि ये भी करना है? देखो आप भी बिजी पर्सन हो, हाँ बराबर, हाँ आप तो फ्री तो હોય નહીં, हाँ फिर भी आप તેમ છતાંય પણ તમે તમારા રેગ્યુલર શિડ્યુલ પ્રમાણે કેમ બધું સેટ કરી દીધું? તમને તમારા બિઝનેસની અંદર કાંઈ પણ ડિસ્ટર્બન્સ થયું નથી, हाँ બરાબર? તમે જે કામ કરો છો એની અંદર તમને કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ નથી થયું, તેમ છતાં પણ તમે તમારા હેલ્થ ગોલ અચીવ કરી રહ્યા છો. हाँ ओके ओके તો તો સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ તમારી આદતો એક પછી એક જેમ જેમ તમારી આદતોમાં સુધારો થતો જાય અને એને તમે કન્ટિન્યુ કરતા જાઓ તો તમારો બિઝનેસ પણ ડિસ્ટર્બ નથી થતો અને તમારો હેલ્થ પણ જળવાઈ ओके રહેશે. ओके तो आपने ये बताया ना कि पानी હમ. पानी कितना पीना चाहिए लोगों को, लाइक यू नो एज पर द वेट क्या होता है? વજન પ્રમાણે हाँ તો જનરલી જો આપણે કહેતા અમે એવું કરાવતા હોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિ હોય તો એને 20 કિલો 1 લીટર પાણીની આપણા બોડીને જરૂરિયાત છે. हाँ તો એવું કરાવતા હોય કે શરૂઆતમાં તમે કેટલું પાણી પીવો છો, ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ ધીરે ધીરે વધારતા જાય અને એક સમય એવો આવે કે 20 કિલો 1 લીટર પાણી એનું પૂરું થઈ જાય, अच्छा બરાબર, જેથી કરીને એનો જે શરીરની પાણીની જરૂરિયાત છે એ કમ્પ્લીટ પૂરી થાય દિવસ સુધીમાં, अच्छा બરાબર. પાણી પીવાની રીત, કેટલું પાણી પીવું, ક્યારે ન પીવું, ક્યારે પીવું, આ બધી જ વસ્તુમાં એમને ખબર હોય છે, પણ તેમ છતાં એમને મેન્ટલી સપોર્ટ કરીને એમને નાની નાની વાતનું જ કરેક્શન કરાવતા હોય, જેથી કરીને એ એક પદ્ધતિ વ્યવસ્થિત શીખી લે એક વખત. તો પાણીમાં કેવી રીતે પીવાનું અને કેવી રીતે નહીં પીવાનું? પાણી તો આપણે જનરલી શાંતિથી બેસીને પીવાનું, ઘૂંટડે ઘૂંટડે આ રીતે. અને ફાસ્ટ ફાસ્ટ પીએ તો તો પહેલાં તમે કઈ રીતના પીતા? मतलब अभी भी मैं जैसे ફાસ્ટી પીતે હો? हाँ जैसे एक साथ पूरा एक एक साथ पूरा हाँ તો खड़े होके बैठ के Yeah. कभी भी वॉक करते करते તો શક્ય હોય ત્યાં સુધી બેઠા બેઠા પાણી પીવું. અત્યારે જનરલી આપણે જોઈએ છીએ કે બધા એને ઓફિસ વર્કમાં જ હોય, બધા हाँ બેઠા બેઠા જ પાણી પીવું, બરોબર, हाँ पर કેમ? મોઢામાં મોવડાવીને, हम મોઢામાં ગોળ ગોળ ફેરવીને, પાણી, બરોબર. રીઝન આપણા આ બંને બાજુ છે ને લાળ ગ્રંથિ હોય, શું હોય? લાળ ગ્રંથિ, સલાઈવા, હા બરોબર. જો જે લાળ ગ્રંથિ છે એમાંથી લાળ આપણા શરીરમાં જાય, પેટમાં. અચ્છા લાળ છે એ પાચક રસ છે, તો જ્યારે આપણે પાણીને ગોળ ગોળ મોઢામાં ફેરવીને પીએ છીએ તો એ પાણીની અંદર લાળ ભરે છે અને પાણીને આલ્કલાઇન કરે છે અને આપણા શરીરને પાચન શક્તિ સુધારવામાં મદદ કરે છે. ઓહ તો मतलब सलाइवा हमारी बॉडी के लिए सही अच्छा होता है। સલાઈવા છે ને એ આપણા શરીર માટે અમૃત છે. ओह તમે કોઈ પણ પ્રાણીઓ હોય, બરોબર, એને વાગ્યું હોય તો એ શું કરે? सलाइवा थी चाट એને से જીભથી पोछे। ચાટતા हाँ હોય हाँ તો એની લાળ છે એને એ ઘા રૂજાવામાં મદદ કરે. તો એ જ રીતના આપણા જે લાળ છે એ આપણા માટે અમૃત સમાન છે. જ્યારે આપણે પાણીને આપણે ગોળ મોઢામાં ફેરવીને પીએ તો એ આપણા શરીરમાં જાય અને આપણા શરીરનું ડાયજેશનને ઇમ્પ્રૂવ કરે. ओके वाओ दैट इज समथिंग रियली गुड टू नो। और है ना अगर हम लोग खड़े होके पानी पीते हैं तो उससे लाइक यू नो क्या समझो मैं खड़े होके पी रही हूँ मोस्ट ऑफ द टाइम, बैठ के नहीं पी रही हूँ और ये कर रही हूँ जो है सर्कुलेट करके फिर पानी अंदर डाल रही हूँ और वर्सेस कोई बैठ के पी रहा है, तो दोनों में क्या डिफरेंस आएगा फिर लाइक उसकी बॉडी में? जहाँ तक मुझे मालूम है तब આપણા આયુર્વેદમાં કીધેલું છે કે બેસીને પાણી પીવું, ઊભા ઊભા ન પીવું. हाँ હવે આયુર્વેદમાં આપણા ઋષિમુનિઓ કાંઈક તો વિચાર્યું છે તો જ કીધું છે ને हाँ કે ભાઈ બેસીને પાણી પીવું, નહીં તો એમ ન કે ભાઈ ઊભા ઊભા પાણી પીવું, हाँ ओके બરાબર. અને રહી વાત નુકસાનની, તો નુકસાન આજે આપણે તમે ઊભા ઊભા પાણી પીવો એનું નુકસાન તમને કાલે ના ખબર પડે, લાંબા સમય ખબર પડે. अच्छा તો એ બધા એક્સપેરિમેન્ટ આપણા શરીર ઉપર કરવા એમ કરતાં બેટર છે કે આપણે આયુર્વેદમાં કીધું છે બેઠા બેઠા પાણી પીવાનું, બેઠા બેઠા પીવાનું. બહુ આમાં જેટલું કેવું કે વસ્તુઓને જેટલી તમે સિમ્પલ સ્વીકારો એટલું જલ્દી તમારું શરીર સારું, અને જેટલું કોમ્પ્લિકેટેડ કરો એટલું વધારે તમે અંદર અંદર ઘૂસવાતા થાઓ. नाइस ओके તો સિમ્પલ રાખવાનું એકદમ. ओके और आपने पता ये भी बताया था कि खाना खाते टाइम क्या क्या आप अकॉर्डिंग टू लाइक यू नो यू
कोई भी इंसान, नॉर्मल इंसान जो हर्बल लाइफ का नहीं भी ले रहा हो, उसको अपना डाइट कैसा रखना चाहिए सो दैट वो हेल्दी हो? બરાબર. बहुत सारे लोग हैं जो अफोर्ड भी नहीं कर पाएंगे शायद, बहुत सारे लोग हैं, सबको जरूरत तो सबको है, क्योंकि किसी को भी है ना वेजीज वैसे नहीं मिल रहे हैं जैसे मिलने चाहिए, सब जगह पे वो सब पेस्टिसाइड्स एंड आर्टिफिशियल कलरिंग एंड ऑल दोस थिंग्स तो लगा हुआ है। हमारे पास आते हैं तो कितना चेंजेस हो गया आता है हमें नहीं पता। तो ये एक से एक इंसान के लिए बहुत जरूरी है कि प्रोटीन इनटेक ले, बट सब जन हमारे जितने ब्लेस नहीं है कि हम पे करें सर्टेन अमाउंट और प्रोटीन इनटेक ले, राइट? तो वो लोगों के लिए क्या लाइफस्टाइल में चीजें कर सकते हैं वो के प्रॉब्लम्स ना हो? બરાબર. જે લોકો અફોર્ડ નથી કરી શકતા, हाँ બરાબર, પહેલાં તો જો મારો જ અનુભવ કહીશ કે અમે ઘણા બધા એવા લોકોને જોયા છે કે જેમને કેપેસિટી, સમજો કોઈ તમે રિક્ષા ચલાવતા હોય એવા વ્યક્તિ પણ અફોર્ડ કરી શકે, अच्छा પણ અફોર્ડ કરવા માટે સૌથી પહેલાં તો માઇન્ડસેટ જોઈએ. हाँ यार શા માટે जरूरी મારે છે લેવું છે, हाँ શા માટે મારે લેવું છે, हाँ બરાબર. हाँ તો એ માઇન્ડસેટ હોય તો અફોર્ડ થઈ શકે આરામથી, हाँ બરાબર. અને તેમ છતાંય જો તમારે એવું છે કે ભાઈ કોઈ અફોર્ડ નથી કરી શકતા કોઈ વ્યક્તિ, તો એ વ્યક્તિને એના જે રૂટીન ખોરાક છે એમાંથી બધા જ પોષક તત્વો મળી રહે એનું એને લિસ્ટ બનાવવાનું, हाँ અને એ પ્રમાણે એ વસ્તુ ખાઈ શકે. अच्छा अच्छा બરાબર. हाँ અને તેમ છતાંય તે જો એ વ્યક્તિને જે વસ્તુની જરૂર છે એ બધી જ વસ્તુ એને મળી રહે, પોષક તત્વોની જે જરૂર છે એ બધી મળી રહે એવો ખોરાક એને મળતો હોય, अच्छा બરાબર. આજે હું તમને મારું કહીશ કે જો આજથી આપણે 40 વર્ષ પહેલાં જે ફ્રૂટ શાકભાજી અનાજ મળતું, જો સેમ ટુ સેમ મળી રહે તો આપણે કોઈ પણ વસ્તુની જરૂર ન પડે, ओके પણ એ વસ્તુ પોસિબલ નથી. हाँ એટલા માટે આનો ન્યુટ્રિશન સપોર્ટની જરૂર છે. આ Okay. મારું પર્સનલ થિંકિંગ છે. अच्छा आपने कितना वेट लॉस और आपकी बॉडी में क्या क्या चेंजेस आपने फील किए जब आपने ज्वाइन किया ये सब? મારું 9 કિલો વજન ઘટાડ્યું. अच्छा 9 કિલો વજન ઘટવાની સાથે 4 ઇંચ કમર લોસ થઈ, કે જે હું 38-39ની કમરના મારા પેન્ટ હતા એ અત્યારે 34ની કમરના પેન્ટ પહેરું છું, બરાબર. બોડી સિમેટ્રિકલ શેપમાં એવું આખું. મારી રોગ પ્રતિકારક શક્તિ બુસ્ટ થઈ. व्हाट इज पहला- लाइक कौन सी शक्ति? ઇમ્યુનિટી हाँ પાવરફુલ હોય, वाओ બરાબર. પહેલાં મને આપણે ઋતુ પરિવર્તન થાય ને તો મને શરદી થઈ જતી, એલર્જી રહેતી શરદીની. ઇવન કોઈ વ્યક્તિએ સ્પ્રે છાંટ્યો હોય તો પણ મને એલર્જી રહેતી. જે મારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બની તો અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી આવતો. अच्छा એની સાથે સાથે સ્કિનની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવ્યું, अच्छा પાચન डाइजेशन हाँ बेटर हुआ. हाँ अच्छा ओके। और आपने पता है खाने में भी बोला था चेंजेस करने होते हैं, वो क्या चेंजेस करने होते हैं? ખોરાકની અંદર આપણે જનરલી જોતા હોય તો તમે પહેલાં શું ખાતા? दाल भात रोटी सब रोटी सब्जी દાલ ભાત हाँ રોટલી સબ્જી हाँ और और साइडर्स में कभी कुछ क्या बोलते हैं सेव होगा अचार होगा ये होता ही है હોતા ही, हाँ બરાબર. તો સમજો એનું આપણે દાળ ભાત શાક રોટલી છે એ આપણા માટે છે, हाँ શરીર માટે એમાંથી કેટલા પોષક તત્વો મળે છે એ છે. अच्छा આપણા જ્યારે આપણા પેટમાં જાય છે કોઈ પણ ખોરાક તો પેટને નથી ખબર કે આ દાળ ભાત શાક રોટલી છે. એ શું કરશે કે ભાઈ આમાંથી મને કેટલા પોષક તત્વો મળ્યા, મને કેટલા ગ્રામ પ્રોટીન મળ્યું, કેટલા વિટામિન્સ મળ્યા, કેટલું ફેટ મળ્યું, કેટલું કાર્બોહાઈડ્રેટ મળ્યું, એ જ ચેક કરશે. हाँ અંદર તો એ જ થવાનું છે. हाँ તો તમે ચેક કરો કે જે તમે ખાતા હતા પહેલાં એની અંદર કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હતું, પ્રોટીનનું પ્રમાણ ઓછું હતું. પ્રોટીનનું પ્રમાણ ઓછું એટલે દાળ લેતા, બરાબર, એની સામે ભાત અને રોટલી બે લેતા તો બંનેમાં તમને કાર્બોહાઈડ્રેટ મળતું વધારે, हाँ બરાબર. પછી શાકભાજીની અંદરથી કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ મળે हाँ તો કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હતું, हाँ એની સામે પ્રોટીન ઓછું હતું, हाँ બરાબર. તો આપણે વજન પ્રમાણે આપણે જે પ્રોટીનની જરૂરિયાત છે, તમારે અત્યારનું કેટલું વજન છે તમારું? 72 72. તો એક રિસર્ચ પ્રમાણે આપણે દરેક વ્યક્તિએ કે જે નોર્મલ લાઈફ જીવે છે એને વજન પ્રમાણે 1 કિલો 1 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. 1 મતલબ किलो કે 1 તમારું- ग्राम प्रोटीन હા, ओके મતલબ કે તમારું 72 કિલો વજન છે, તમારા 72 શરીરમાં ડેઈલી 72 ગ્રામ પ્રોટીન જવું જોઈએ. हाँ તો એનાથી શરીરના જે ફંક્શન છે એ વ્યવસ્થિત થઈ શકે, अच्छा
બરોબર. તો જે આપણે જે ખોરાક લઈએ છીએ બરોબર, અત્યારે એક સંશોધન પ્રમાણે દર 4 ભારતીયોને જે લેવામાં આવે એમાંથી 3ને પ્રોટીનની ઉણપ છે. ओह! બરોબર. तो अभी मैं जो प्रोटीन शेक ले रही हूँ उससे मेरा प्रोटीन 72 ग्राम्स मिल रहा है मेरे को। नहीं होता है. एक शेक में से 20 से 22 ग्राम ही प्रोटीन मिलता है. तो फिर मैं क्या रोज बाकी क्या आपके खाने में से इसलिए એટલા માટે જ અમે જે લોકો અમારી કોમ્યુનિટીમાં આવે ને એને જ અમે પ્રોડક્ટ આપીએ છીએ, બાકી એમ પ્રોડક્ટ નથી આપતા. કારણ કે ખાલી પ્રોડક્ટ લેવાનો કોઈ મતલબ નથી. કોમ્યુનિટીમાં આવશે બરોબર, એની ડીશના ફોટો મોકલાવશે, એની લાઈફસ્ટાઈલમાં સુધારો કરશે તો એને રિઝલ્ટ આપશે. નહીતર રિઝલ્ટ આપેલું હશે ને તોય વયું જશે. ओह! तो इतना माटे खाना, तो फिर अगर हम लोग वो खाते हैं, आपने मुझे बोला था चेंजेस के लिए कि दोपहर के टाइम पे या तो रोटी खाओ या तो राइस खाओ. दोनों में से, कारण કે બંને કાર્બોહાઈડ્રેટ થયા તો બેમાંથી એક કાર્બોહાઈડ્રેટ તમે એક સમયે એક અનાજ ખાવાનું. पर कंसिडर अगर मैं 2 रोटी और लाइक यू नो या तो 2 रोटी खा रही हूँ या तो राइस खा रही हूँ, या तो फिर मैं 1 रोटी खाऊँ और थोड़े राइस खाऊँ, एक ही बात है ना અનાજ બે થઈ ગયા ને. अच्छा, तो उससे क्या डिफरेंस पड़ेगा? ચોખા બંને અલગ અનાજ થઈ ગયા. हाँ. તો આપણા શરીરને બેલેન્સ રાખવા માટે એક સમયે એક અનાજ આપીએ તો વધારે સારું. अच्छा, ओके. કારણ કે પચાવવું તો પડે ને અંદર રીતે. हाँ. ओह! ओके, पर ऐसा नहीं है कि राइस से मोटे होते राइस, अगर मैं एवरी टाइम मेरा राइस फेवरेट हो और मैं अगर राइस खाऊं रोटी नहीं खाऊं तो भी चलेगा? તમે સાઉથ ઇન્ડિયામાં ક્યારે ગયા છો? हाँ. ત્યાં તો બધા ભાત જ ખાય, તો हाँ, મોટા तो નથી થયા. ये तो लाइफस्टाइल पर लाइक उधर तो बचपन से वो लोगों ने यही खाया है ना. इधर हम लोगों को ऐसे बोलते हैं ना, ये मिथ है कि सच है, मेरे को नहीं पता, कि चावल खाने से नींद आती है, चावल खाने से मोटे होते हैं. ये सच में सच है? ચાવલ ખાવાથી ઊંઘ નથી આવતી, વધારે પડતું સિમ્પલ કાર્બોહાઈડ્રેટ અને વધારે પડતી શુગર લેવાથી ઊંઘ વધારે. તો જે ભાત છે એને જ્યારે આપણે રાંધીએ છીએ તો એ કોમ્પ્લેક્સમાંથી સિમ્પલ કાર્બોહાઈડ્રેટ થાય છે, અને સિમ્પલ કાર્બોહાઈડ્રેટ જેટલા લઈએ તો એટલું આપણા શરીરની અંદર શુગર વધારે ફ્લક્ચ્યુએશન આવે. अच्छा. એટલા માટે જે ડાયાબિટીસના પેશન્ટ હોય એને ભાત અને ઘઉંની ના પાડતા હોય છે. કેમ કે એમાં શુગર પણ હોય છે? શુગર બધાની અંદર હોય. तो डायबिटीज ना पेशेंट શું ખાઈ શકે છે अगर भात और राइस वो नहीं खा पाए तो रोटी नहीं खाए तो? अच्छा, ज्वार की रोटी और ये सब राइट. हाँ, अभी मेरे को याद आया डिफरेंट. પહેલા જ મેં કીધું કે બધાને અત્યારે બધી જ ખબર છે. એક મેન્ટલી સપોર્ટની જરૂર છે, એક સિસ્ટમની જરૂર છે કે જ્યાં એ વ્યક્તિ આવે અને પોતાના નાના નાના કરેક્શન હોય કરી શકે અને પોતાની હેલ્થને ઇમ્પ્રુવમેન્ટ કરી શકે. अच्छा. અને અમારી કોમ્યુનિટીમાં એમાં જ તેને સપોર્ટ આપે છે કે ભાઈ તમારા ઘરનું ખાતા પીતા તમે કઈ રીતના વેઇટ લોસ કરી શકો, તમને વધારે હેલ્ધી રહી શકો એના માટે. ओह, ओके, ओके. और सैलेड क्यों इम्पोर्टेंट होता है खाना खाने के टाइम पे? वो आपने बोला था कि सलाद तो खाने का ही दोपहर के टाइम पे, और रात के टाइम पे भी खाने का होता है कि रात के टाइम पे નહીં, चलेगा? સાંજે નથી. કેમ? જો આપણે સલાડ ખાવું હોય તો બપોરે ખાઈ લેવાનું, બપોરના સમયે. पर કેમ ઇમ્પોર્ટન્ટ? કારણ કે જો સલાડ હોય કોઈ પણ સલાડ એટલે સલાડની અંદર પહેલાં તો બધી જ વસ્તુ કાચી, ફ્રૂટ છે, લીલા શાકભાજી છે, જે આપણને ભાવતા હોય એ બધી વસ્તુ આપણે એમાં એડ ઓન કરી શકીએ. બરાબર. તો એક દિવસ ફ્રૂટ ખાવાના, એક દિવસ શાકભાજી ખાવ, એક દિવસ ફણગાવેલા કઠોળ ખાવો, તો સલાડની અંદર આ બધી વસ્તુ આપણે એડ કરી શકીએ. હવે શા માટે એડ કરવાની? પહેલું તો સલાડની અંદરથી આપણને રેસા મળે, ફાઈબર. હા. કાચું શાકભાજી હોય જેમ કે ગાજર છે, ટમેટા છે, તો એની અંદર શું હોય? ફાઈબર હોય, બરાબર, વિટામિન્સ હોય, પાણી હોય, આ બધું નેચરલ ફોર્મમાં આવે. તો જ્યારે આપણે પહેલાં એક ડીશ ભરીને સલાડ ખાઈએ છીએ તો આપણા શરીરની અંદર સૌથી પહેલાં તો વિટામિન્સ અને ફાઈબર્સ અને પાણી આ ગીવ વધારે, બરાબર, તો એ આપણા શરીરની વિટામિન્સની એની જરૂરિયાત પૂરી કરશે. બરાબર. અને પછી જ્યારે આપણે રોટલી શાક ને બધું ખાશું તો ઓવર ઇટિંગ નહીં થાય. હા. નહીંતર ઘણી વાર કેવું થાય કે આપણે જરૂરિયાત કરતાં વધારે ખવાઈ જતું હોય, જનરલી આ પ્રોબ્લેમ આવતા હોય. બરાબર. અને ઘણા લોકો કેવું કરે, વજન ઘટાડવા માટે ખાલી સલાડ ખાય. બરાબર. અને પછી એક દિવસ એવો આવે કે હાવ સલાડ કોઈ દિવસ ખાય જ નહીં, કારણ કે નફરત આવી જાય. રોજ નકરું સલાડ ખાવાનું, રોજ તો નફરત આવી જાય. એની કરતાં બેટર છે કે પહેલાં આપણે થોડીક ડીશમાં એક સલાડ લઈ લઈએ, પછી રોટલી શાક ખાઈ. अच्छा, और शाम के टाइम पे ये सेम चीज क्यों नहीं फॉलो करने की? क्योंकि शाम के टाइम पे भी तो ओवर ईटिंग हो सकती है ना.
સાંજે આપણે શા માટે નહીં ખાવાનું? કારણ કે કાચું શાકભાજી ઘણી બધી વખતનું ડાયજેશન સારું ન હોય, મતલબ કે ડાયજેશનનો પ્રોબ્લેમ હોય, બરાબર, તેને પચવામાં ભારે પડ્યું હોય તો ગેસ થાય, બ્લોટિંગ થાય, એવું બધું થાય. એની કરતાં બેટર સાંજનું ભોજન એકદમ હળવું રાખવાનું. Okay. ખીચડી છે, વેજીટેબલ ખીચડી છે, સાદી ખીચડી છે, રોટલો શાક છે, આવું સિंपल રાખવાનું. ओके ओके, तो आप मेरे को ये बता सकते हो कि आइडियली नॉर्मल कोई भी इंसान के लिए टाइमिंग्स क्या होने चाहिए खाने के? સામાન્ય રીતે જોઈએ તો ઘડિયાળના ટાઈમ કરતાં બેસ્ટ છે કે આપણને જ્યારે ભૂખ લાગે ને ત્યારે ખાવું. और भूख ही नहीं लगे पूरे दिन में तो તે દિવસે નહીં ખાવાનું. सीरियसली? ओके। और ऑड टाइम पे भूख लगे, समझो शाम के 5 बजे भूख लगी है, दोपहर के 1:30 को खाते हैं, ऐसा भी नहीं होता है कि अपना सिस्टम जो है डाइजेस्टिव सिस्टम, तो हम लोग एक स्पेसिफिक टाइम पकड़े कि 1:30 को हम लोग रोज खा रहे हैं, तो इट इज समथिंग वो हैबिचुएट हो जाता है कि वो वाले टाइम આપણે पे 1:30 વાગે ભૂખ લાગે જ તે. हाँ। तो अब अगर मैंने अपना टाइम कभी पकड़ा कि आज मैं बहुत काम कर रही हूँ, तो मैं सीधा शाम के 5 बजे खाया और फिर रात को मैंने 10 बजे खाया, भूख लगी 10 बजे, फिर सोई हूँ मैं। उसके बाद दूसरे दिन मैंने 12 बजे खा लिया या 10 बजे खा लिया, तो इवन दैट मेक्स अ लॉट ऑफ डिफरेंस के लाइफ। એવું સમજો, એવું દરેકના જીવનમાં એવું થતું હોય. हाँ वही। બરોબર. हाँ બધાના જીવનમાં એવું તો થવાનું જ તે हाँ કે રોજ એક સેમ ટાઈમે આપણે જમવાનું નથી મળવાનું. ઘણી બધી વખત આપણે સમય ચૂકાઈ જતો હોય, એવું થતું હોય. તો મહિનામાં એવું તમારા મત પ્રમાણે કેટલી વાર થતું હોય અંદાજે? પહેલા તો બહુ થતું હતું, હમણાં મેં થોડું टाइम प्रमाणे करूँ छूँ तो हार्डली होता है ऐसा, पर पहले मैं बहुत स्किप करती थी। તો પહેલા એવું શા માટે થતું હતું તમારી સાથે? બેંગ્લોરમાં હતી અને કામ હતું, તો ત્યારે નૂન ટાઈમે બહુ ભીડ હતી લંચ એરિયામાં, તો હું ખાલી સેલેડ લઈને સ્કીપ કરતી હતી એવી રીતે. તો અત્યારે તમને એવું શા માટે અંદરથી એમ થયું કે ભાઈ નહીં, અત્યારે તમે કામ તો તમારું કરો છો, हाँ બરોબર, તેમ છતાં પણ તમે તમારો સમય મેનેજ કરી લીધો? हाँ, अभी तो ऐसे एनवायरनमेंट भी ऐसा है ना, सब खाते हैं तो मैं भी खा लेती हूँ, साथ में खाते हैं सब मिलके, तो मैं भी खा लेती हूँ। पर जिस दिन संडे होता है, मैं अपने घर पे होती हूँ या तो फिर घर पे वर्क फ्रॉम होम कर रही होती हूँ, तभी मेरा ऐसा हो जाता है कि 12 बजे खा लिया या तो फिर सीधा 4 बजे खाया, 5 बजे खाया। तो मतलब ये इम्पोर्टेंट होता है टाइम पे खाना भी। હા, જ્યારે સમજો જ્યારે તમને ભૂખ લાગે છે અને ત્યારે આપણે નથી ખાતા, તો શરીરને જે વસ્તુની શરીર આપણે ભૂખ લાગે ક્યારે, શરીરને જે વસ્તુની જરૂરિયાત છે, કોઈ પણ વસ્તુની ડિમાન્ડ થઈ છે અંદર, ત્યારે જ તે આપણને ભૂખ લાગવાનું છે, हाँ બરાબર. ત્યારે જ આપણે અને ત્યારે જો આપણે નથી આપતા તો એ શું થશે કે એની જરૂરિયાત પૂરી નહીં થાય, अच्छा બરાબર. અને એને એક પ્રકારનું એને આપણે શું કહી શકીએ કે જે જરૂર છે એ સમયે આપણે નથી આપતા અને નથી જરૂર એ સમયે આપીએ છીએ તો એ આપણા શરીરને કામમાં નથી આવતું વ્યવસ્થિત. ओके એક્ઝામ્પલ તરીકે કહું, તમારે સમજો અત્યારે 10,000 રૂપિયાની જરૂર છે અત્યારે જ, બરાબર. તમારી પાસે પડ્યા છે, ઘરે પડ્યા છે, તમારા બેંક એકાઉન્ટમાં નથી ને તમારે કોઈને ટ્રાન્સફર કરવાના છે, તમારે અત્યારે જરૂર છે અને તમારી પાસે નથી, तो दुख થાય ને, દુઃખ થાય, બરાબર. हाँ અને એ જ સમયે કોઈ વ્યક્તિ તમને 10,000 તમારે જરૂર છે ત્યારે જ તમને ટ્રાન્સફર મળી જાય તો बेस्ट। બેસ્ટ. हाँ જ્યારે શરીરને ખોરાકની જરૂર છે ત્યારે આપીએ તો બેસ્ટ. નથી જરૂર અને આપણે આપીએ છીએ તો એ આપણા શરીરમાં ફેટ તરીકે જમા થાય છે, વધારાનું ચરબી રૂપે. જે જરૂરિયાત કરતાં જે વધારાનું ખાધું એ બધું ચરબી રૂપે શરીરમાં જમા થાય છે. ओके ओके। और ये चीज़ है ना, लाइफस्टाइल में जो हम लोग ये वाले चेंजेस करते हैं, ज़रूरत पड़ रही है तब खाते हैं और टाइम पे खाते हैं, तो डज इट ऑल्सो रिड्यूस स्ट्रेस? स्ट्रेस क्योंकि लोगों को स्ट्रेस बहुत होता है, હા, तो ये वाली चीज़ें भी मैटर करती है उसमें। ચોક્કસ, કેમ નહીં. કારણ કે તમે ક્યારે એવું અનુભવ કર્યો છે પોતે કે જ્યારે તમે બહુ સ્ટ્રેસમાં હો અથવા તો તમને બહુ ભૂખ લાગી હોય, બરાબર, અને ત્યારે તમે નથી ખાતા તો તમારું કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે, हाँ અથવા તો કામ ધાર્યું એવું ન થાય અને પછી તમને ભૂખ લાગી અને તમે ખાઈ લો અને પછી કામ કરો તો વધારે સારું થાય.
હા થાય છે, એ પણ થાય છે, અને વધારે ખાઈ લો સ્ટ્રેસમાં તો ઊંઘ પણ આવે ઊંઘે છે આવે બહુ. છે. હા સાચી વાત છે. अच्छा તો જ્યારે જરૂર છે બરોબર ત્યારે આપણે ખાઈએ તો એ શરીરને આપણે સારી રીતે કામ કરી શકીએ આપણે. अच्छा और आपके पास ऐसे भी केसेस आए हैं जिसको अपार्ट फ्रॉम वेट रिड्यूस, समझो उनने वेट रिड्यूस, क्या किस तरह से वेट रिड्यूस किया है लोगों ने, लाइक 20 kgs 30 kgs जो भी हो, सबका अपना अपना सब कोई भी आ सकता है, जैसे मैं आई हूँ वैसे 10 लोग और आए होंगे, सबके पास यही होगा कि उनको वेट रिड्यूस करना है. तो व्हाट आर द कॉमन थिंग्स जो आप चेंजेस करवाते हो लोगों में, क्या बोलते हैं लाइफस्टाइल चेंजेस जिससे तुरंत रिजल्ट आता है? એમની ખાવા પીવાની આદતો हाँ અને એમનું રસોડું, रसोड़ू. એમનું જો કિચન હોય એની અંદર ફેરફાર કરે રસોડાની અંદર. જેમ કે અમને રસોઈમાં અમે ડીશના ફોટા મગાવીએ બરોબર તો એની અંદર એમના કેટલું તેલ છે એ જોઈએ બરોબર. हाँ પછી એના શરીરની જે વસ્તુની જરૂરિયાત છે વિટામિન્સ પ્રોટીન ફાઈબર એ કેટલું છે બરોબર એ બધું વસ્તુ જોઈને પછી એમને એમના ગાઈડલાઈન આપીએ પર્સનલી. अच्छा પર્સનલી કોચિંગ એને કહેવાય કે ओह તમને કેમ તમારા માટે પર્સનલ કોચિંગ મળે છે એ દરેક વ્યક્તિને પર્સનલી કોચિંગ હોય. ओके. और ऐसे कोई पेशेंट्स आए हैं जिनको बॉडी एक्स है, या तो फिर घुटन का दर्द, या तो फिर डायबिटीज बीपी प्रॉब्लम, બહુ જ સારા બહુ બધા લોકો और उनमें क्या सुधार आया है, मतलब ये ले. જો આ બધી તકલીફો છે એક જોતા આપણે જોઈએ તો આપણી લાઈફસ્ટાઈલ ખરાબ થવાથી આપણા શરીરમાં આવી છે हाँ ડાયાબિટીસ બીપી हाँ કોલેસ્ટ્રોલ. તો એ જ વસ્તુ આપણે લાઈફસ્ટાઈલ સુધારીએ તો આપણા રિપોર્ટ નોર્મલ થઈ જાય. अच्छा, so it is all about lifestyle. લાઈફસ્ટાઈલ Okay. અને એટલા માટે તો ડોક્ટર્સ પણ એમને લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર કહે છે अच्छा કે જે લાઈફસ્ટાઈલ ખરાબ થવાથી આપણા શરીરમાં આવે છે. તો એ જ વસ્તુ લાઈફસ્ટાઈલ આપણે સારી કરીએ તો ધીરે ધીરે આપણા રિપોર્ટ સારા થતા જાય. अच्छा જેમ જેમ આપણા રિપોર્ટ સારા થતા જાય એમ ડોક્ટર્સ આપણને વેરી ગુડ પેન એમ કહેતા હોય નહીં તમે જે કરો છો એ બેસ્ટ કરો છો કરતા રહેજો. अच्छा मैंने ऐसे भी लोग देखे हैं, जैसे वन ऑफ माय रिलेटिव ही है ऐसे, वो एक अलग ही डाइट फॉलो करते हैं जिसमें वो 1 दिन 2 दिन या कभी कभी तो 3 दिन भी सिर्फ पानी पे रहेंगे, और उसके बाद जब बहुत भूख लगे और कंट्रोल नहीं हो रहा हो तो कार्बोहाइड्रेट्स नहीं, लाइक एग्स और पनीर और वेजीज, ये सब का अलग अलग डिशेस सूप बना के एक साथ बहुत सारा खाना खाते हैं. उसके बाद फिर से 2-3 दिन तक ભૂખ્યા कुछ, રહે. हाँ भूखे रहते हैं, और उससे भी उनका वेट रिड्यूस हो रहा है और खुश भी हैं, एक्टिव भी हैं. तो તો જો ડાયટિંગની ઘણી બધી પદ્ધતિઓ હોય બરોબર બહુ બધી પદ્ધતિ. હવે કઈ પદ્ધતિ જે પદ્ધતિ એમને લાગુ પડી છે બધા વ્યક્તિને લાગુ ન પડે हाँ કારણ કે બધાનું શરીર અલગ અલગ છે. हाँ તો મારી વાત કરું હું 3 દિવસ આવું ન રહી શકું ખાલી પાણી ઉપર. હા આ એ જ તો, મતલબ એ લોંગ ટાઈમ માટે પણ સારું નથી ને પાણી પર રહેવાનું. લોંગ ટાઈમ માટે જે સિમ્પલ વસ્તુ જે છે બરોબર મેં તમને કેમ કીધું પહેલાં જેટલું આપણે સિમ્પલ રહીએ ને એટલું વધારે સારું આપણા શરીર માટે. અચ્છા હવે તમે સમજો 3 દિવસ તમે એક એક્ઝામ્પલ આપું કે 3 દિવસ માટે આપણે એકદમ ભૂખ્યા રહીએ અને પછી ચોથા દિવસે એક સાથે ઢગલાબંધ ખાવાનું આપી દઈએ તો તમે ઇમેજિન કરો શરીર સાથે શું થાય. 3 દિવસ ખાલી પાણી આપવાનું પછી ચોથા દિવસે એક સાથે ઢગલાબંધ ખાવાનું આપી દેવાનું તો શું હાલત થાય શરીરની અંદરની. તમે શરીરની અંદરના અવયવોનું વિચારો એકવાર. मतलब मैं भी તમે इमेजिन कर 3 सकती हूँ. દિવસ તમે સમજો તમે અત્યારે શું કામ કરો છો लॉट ऑफ, मतलब बहुत सारी चीजों पे कर रही हूँ. Podcast, मेंटल बरोबर. फिटनेस वर्कशॉप्स. હવે તમે 3 દિવસ માટે કાંઈ કામ નથી કરતા ચોથા દિવસે બધું કામ એક સાથે કરવાનું થયું हाँ બરોબર ચાલો તમે એક વખત કરી લીધું પછી ચોથા દિવસ પછી 5 6 7 બીજા 3 દિવસ તમે કાંઈ કામ નથી કરતા બહાર ફરવા વયા ગયા 8મા Panic. દિવસે ફરીથી કામ કર્યું એક Panic. સાથે हाँ તો તમારી હાલત શું થઈ हाँ થઈ જ નહીં શકે, તો પેનિક ક્રિએટ કરે. તો શરીરની અંદર એવું જ થાય પણ શરીર આપણને આપણે બોલી નહીં શકે છે. આપણને જે ટેન્શન આવે છે એ ગુસ્સો આપણે કોઈની ઉપર ઉતારી શકીએ કોઈને ખીજાઈને કાઢી શકીએ પણ શરીરના અંદરના અવયવો છે એ કંઈ નથી શકતા એટલું જ ફરક છે. बहुत सारी ब्रांड्स होती है अलग अलग,
अलग अलग न्यूट्रिशन शेक्स होते हैं, अलग अलग प्रोडक्ट्स भी होते हैं. तुम्हें कैसे पता कि तुम कौन सा तुम्हारे लिए बेस्ट है? બરાબર. તો જો બધી ન્યુટ્રિશન કંપની, પહેલાં તો કોઈ પણ ન્યુટ્રિશન કંપની હોય બધી સારી જ છે. કોઈ પણ ન્યુટ્રિશન કંપની ખરાબ પ્રોડક્ટ બનાવતી જ નથી, બધી સારી બનાવે છે. हाँ. બરાબર. પણ એક્ઝામ્પલ તરીકે મેં તમને પહેલાં કીધું કે તમારી પાસે 1થી લઈને 10 નંબર સુધીની कई એની का પ્રોડક્ટ છે. हाँ. તમે કઈ પ્રોડક્ટ પસંદ કરશો? ફર્સ્ટ પણ બધા જ કહેશે કે અમારું પ્રોડક્ટ તો નંબર 1 છે. હા, પણ તમે જનરલી બધે પૂછો, ગૂગલમાં પૂછો, ગૂગલને પૂછો દુનિયાની નંબર 1 ન્યુટ્રિશન કંપની કઈ છે? हर्बल लाइफ. या और कौन से प्रोडक्ट्स होते हैं हर्बल लाइफ के? હર્બલાઇફની અંદર ટોટલ ઘણા બધા પ્રોડક્ટ છે, જેમ કે સ્કિન રિલેટેડ પ્રોડક્ટ છે. બરાબર. પછી આપણા હૃદયને વધારે તંદુરસ્ત રાખવા માટેની પ્રોડક્ટ છે, ઓહ. જોઈન્ટને વધારે તંદુરસ્ત રાખવા માટેની પ્રોડક્ટ છે, આપણા ડાયજેશનને વધારે ઇમ્પ્રૂવ કરવા માટેના પ્રોડક્ટ છે. આ બધા જ પ્રોડક્ટ અલગ અલગ રેન્જ વાઇઝ છે. ओके. ओके. गॉट इट. नाइस. लोगों को अवेयरनेस कैसे दिलाएं कि ये चीज, जैसे आप मेरी फैमिली समझो कि देयर इज नो प्रॉब्लम कि वो लोग अफोर्ड नहीं कर सकते, अभी चाहूँ तो अभी ले लो. पापा का वेट ओवरवेट है ना, मेरे भाई का वेट ओवरवेट. मेरे को, मैं ये ले रही हूँ ना, तो मुझे ये क्वेश्चन पूछते हैं, क्या ही तू रोज सुबह शेक पीती है, क्या ही फर्क पड़ रहा है? બરાબર. मैंने बोला सुबह सुबह मैं ना ये क्या बोलते हैं, खमन, समोसा, या तो फिर ये जो नहीं होती है खाखरे, चकरी, ये सब नहीं खा रही हूँ चाय के साथ. इनफैक्ट मैं ये पी रही हूँ गरम पानी की एक बॉटल पी रही हूँ, और उसके बाद शेक पी रही हूँ, तो मेरा पूरा स्किप हो रहा है. बहुत बड़ा डिफरेंस मैंने ये बताया. तो फिर भी वो दे डोंट केयर નહીં, कि वो लोग का जैसा भी है, दे डोंट केयर. बोलते हैं कि ये सब कुछ नहीं होता है, ये सब बेचने के तरीके होते हैं. નહીં જો એ તમારા ફેમિલી મેમ્બર્સ અને એમની પર રાઈટ છે. हाँ. સૌથી એ वो लोग अपनी जगह पे राइट है. हाँ. બરાબર. એ એમની જગ્યાએ સાચા છે, हाँ. ખોટા નથી. એ ક્યાં સુધી નહીં માને. તમારી ઈચ્છા છે એમને બ્રેકફાસ્ટ ચાલુ કરાવવાની, એમને હેલ્પ કરવાની, हाँ. એમની લાઈફસ્ટાઈલમાં સુધારો કરવાનો, हाँ. તો એ ત્યાં સુધી નહીં માને જ્યાં સુધી તમારાથી ઇમ્પ્રેસ નહીં થાય, તમારાથી ઇન્સ્પાયર નહીં થાય. अच्छा. જ્યારે એને એવું લાગશે કે નહીં, કરિશ્માની અંદર જે બદલાવ અમારે જે જોઈતો હતો એ બદલાવ એની અંદર આવી ગયો છે, એના વજનને રિલેટેડ, એના વિચારોને રિલેટેડ. એક વ્યક્તિ તરીકે કરિશ્મા જે પહેલાં હતી એ અત્યારે નથી, અત્યારે અલગ કરિશ્મા છે. તો એને તમારા જેવું બનવાની ઈચ્છા થશે, અને જ્યારે તમારે જેવા બનવાની ઈચ્છા થશે ત્યારે એ ઓટોમેટિક તમારી પાસે આવશે ને, હવે મારે આ નાસ્તો લેવો છે. Got it. કારણ કે સમજો, તમે પણ કોઈના રિઝલ્ટ જોઈને તે ઇન્સ્પાયર થયા, તમે પણ. हाँ. બરોબર. તમને હા. પિયુષભાઈ મદદ કરી તો તમે પિયુષભાઈનું રિઝલ્ટ જોઈને જ ઇન્સ્પાયર થયા ને. તો हाँ. વ્યક્તિ જ્યારે પોતાની અંદર બદલાવ કરી અને પોતાનું રિઝલ્ટ લે અને એનાથી જ્યારે સામેવાળા ઇન્સ્પાયર થાય ત્યારે એની સારી રીતે મદદ થઈ છે. हाँ. More than weight, my result changed in a way. Thoughts में changes आए हैं, બધી જ રીતે. एनर्जी में चेंजेस आए हैं, इमोशंस में चेंजेस आए हैं. तो ये वाले चेंजेस तो बहुत इम्पोर्टेंट है मेरे काम के लिए भी. तो ऐसे चेंजेस आए हैं जो मेरे को लगता है कि मुझे पीना चाहिए ये, नहीं तो बढ़िया है. और आपको कोई किस्सा सुनाना है अपने, लाइक यू नो, आपने कितने सारे लोगों की लाइफ बदली है? મેં यहाँ पे હું અહીં થોડો સુધારો કરાવવા લાગીશ. हाँ. કારણ કે મેં ઘણા બધા લોકોની લાઈફ નથી ચેન્જ કરી. कंट्री मतलब हेल्थ की है. અમે એમને ખાલી સપોર્ટ આપ્યો છે. हाँ, वही बराबर. सपोर्ट किया है. સપોર્ટ આપ્યો છે. તો અમે એને સપોર્ટ આપ્યો છે કે નહીં ભાઈ, જો એમના જીવનમાં એ ગમે ત્યારે ઘણીવાર આપણે કેવું હોય કે કોઈ વ્યક્તિ હતાશ થઈ જાય, બરાબર, તો એને ખાલી એક સપોર્ટ આપીએ ને તો પણ એ વ્યક્તિ ફરીથી પાછું ट्रैक पर આવી જાય. ટ્રેક પર हाँ. આવી જાય. हाँ. અમે એને ટ્રેક પર લાવવા માટે મેન્ટલી સપોર્ટ આપીએ જ્યારે પણ જેમને જરૂર પડે. બાકી એ જ્યારે કોમ્યુનિટીની અંદર આવે છે, ઓનલાઈન સેશન કે ઓફલાઈન સેશનની અંદર, તો એને ડેઈલી નાની નાની પોઈન્ટ કે જે પોતાની અંદર સુધારા કરી શકે, અથવા તો પોતાના રસોડાની અંદર સુધારા કરી શકે, પોતાની ખાવા પીવાની આદતો ઉપર સુધાર, એ બધી વસ્તુ ધીરે ધીરે એને ગાઈડલાઈન મળતી રહે છે. અને જેમ જેમ ગાઈડલાઈન મળતી રહે છે એમ એ માહોલની અંદર એ વ્યક્તિનું ઘડતર થાય છે અને એ વ્યક્તિની લાઈફ ચેન્જ થાય છે.
અચ્છા, ઓકે. આજે સમજો હું મારી જ વાત કરું તો આજે તમને એવું લાગે છે કે તમે એક ડાયમંડ ફિલ્ડમાં કામ કરતા હોય બરોબર અને હીરા જોતા હોય એવા વ્યક્તિ સાથે વાત કરો છો ના. તો એ રિઝલ્ટ છે અમારી કોમ્યુનિટીનું. અચ્છા, કેટલા લોકો છે કમ્યુનિટીમાં? કોમ્યુનિટીની અંદર અમારી જે કોમ્યુનિટી છે એની અંદર તો ઘણા બધા લોકો અચ્છા, અને ऑनलाइन सेशंस હોય છે, ऑफलाइन ઓનલાઈન પણ હોય ઓફલાઈન છે? બધી રીતે. हाँ, जो लोग कॉन्स्टेंटली ट्रैवल कर रहे हों, सी मैं आपको एक और प्रॉब्लम बताती हूँ कि लाइफस्टाइल में चेंजेस आप बोलते हो कि वेजिटेबल्स और ये सब का आप फोटोज देखते हो और उसके बेसिस पे चेंजेस करवाते हो. प्रॉब्लम ये भी आती है कि घर में फैमिली समझो जॉइंट फैमिली है या फैमिली है और एक पर्टिकुलर तरीके से खाना बन रहा है और ज़्यादा लोगों के लिए बन रहा है. अब वो तो अपना तरीका चेंज नहीं करेंगे खाना बनाने का સાચી एक વાત છે. સ્પેસિફિક એક વ્યક્તિ માટે તો કઈ અલગથી ખોવાનું બને નહીં. હા, બરાબર. તો આ કેસમાં શું કરવાનું? કેમ કે મેજરલી લાઇફસ્ટાઇલ ચેન્જ છે. ખાવામાં ઓઇલ કમ હોય, ઓછું હોય, વધારે કરો. તો હું બનાવું છું, હું ન્યુક્લિયર છું અને હું બનાવું છું તો હું ફેરફાર કંઈ પણ કરી શકું છું. બરાબર. देयर इज वन पर्सन हु इज मेकिंग फॉर ऑल और बाकी लोग कोई भी फॉलो नहीं कर रहे हैं, तो उसको चेंजेस में कैसे लाने का? उसके लिए क्या है? તો એના માટે જો આપણે આખા ફેમિલીની રસોઈ ન ઓલી પર બદલી શકીએ हाँ, પણ એના માટે આપણે શું કરી શકીએ જે રસોઈ બની છે સમજો કોઈ પણ વસ્તુની અંદર તમને એવું લાગ્યું કે આની અંદર આ જે શાક બનાવ્યું એની અંદર તેલ વધારે છે हाँ, તો તમે સાઈડ ઓન કરીને જે તેલ વગરનું જે ઓછા તેલવાળું જે શાક હોય એ તમે લઈ શકો તમારી પ્લેટમાં. हाँ, બીજા કોઈ લોકો ના ન પાડી શકો. हाँ, આજે સમજો અમારા ફેમિલી અંદર 5 લોકો છે, મારા વાઈફ રસોઈ બનાવે બરોબર, મને એવું લાગ્યું કે આજે શાકની અંદર તેલ વધારે છે તો હું તેલ સાઈડ કરીને શાક લઈ લઈશ. अच्छा, એમાં આ કંઈ નહીં. changes. ઓકે, ગોટ ઇટ. પછી એને જ્યારે અંદરથી એમ થશે કે નહીં ખરેખર મારે રસોઈની અંદર તેલ ઓછું કરવું પડશે બરોબર, તો એ જાતે કરી દેશે. અચ્છા, ઓકે. એ ક્યારે થશે? જ્યારે કોમ્યુનિટીની અંદર એ ઓનલાઈન સેશન ક્યારેક સાંભળતા છે ઇનડાયરેક્ટલી, ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી. એક્ઝામ્પલ તરીકે હું સેશનમાં બેઠો હોઉં બરોબર અને ઘરની અંદર બધા લોકો સાંભળે એ રીતે મેં મારો મોબાઈલ રાખ્યો હોય બરોબર, તો ક્યારેક તો એને એમ થશે કે નહીં હાલો આ ભાઈ આણે કીધું તો હું થોડોક સુધારો કરું એમ. ट्रू. ओके, ओके. और कॉफी पीने से कुछ प्रॉब्लम होती है? કોઈ પણ પ્રોબ્લેમ નથી થતી. ज्यादा पीने से होगी? हाँ, ज़्यादा पीने से तो सब में प्रॉब्लम होती है. कंसिडर मैं किसी को ये वाली चीज फॉलो करनी है और सच में अच्छी लगी एंड उनको अपना करियर बिल्ड करना हो इन हर्बल लाइफ, तो व्हाट आर द स्टेप्स इन दिस? मतलब क्या किस तरह से कर सकते हैं? હર્બલ લાઈફની અંદર કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર રીતે આગળ વધી શકે, કરિયર બિલ્ડ કરી શકે अच्छा, બરોબર. તમારી જર્ની કેવી હા, હતી? અમારી જર્નીમાં સમજો હું ડાયમંડ ફિલ્ડમાં હતો બરોબર, મને કંઈક તો એવું દેખાણું છે ને કે મેં મારી ડાયમંડની જોબ હતી એ મેં શિફ્ટ કરીને આની અંદર હું અત્યારે એક વેલનેસ કોચ તરીકે લોકોને હેલ્પ કરું છું એમના હેલ્થ ગોલ અચીવ કરવામાં. તો એ તમારી અંદરથી ઈચ્છા હતી, બીક નહીં લાગી કે આટલું બધું મોટું ચેન્જ કરો છો તમે તમારા કરિયરમાં? નહીં, મને લાગે છે કે મેં શા માટે ચેન્જ કર્યો એ પણ મારે એની પાછળનું કારણ છે કે આજે સમજો અત્યારે દિવસે ને દિવસે બીમારીઓ વધતી જાય છે. હા. મારા મમ્મીનું પણ કેન્સર કે અવસાન થયું અચ્છા, બરાબર. તો એ કંઈ એવું તો કંઈ બહારનું કંઈ ખરાબ ખોરાક લેતા નહોતા એટલો બધો, તેમ છતાંય પણ ઘરનું જ ખાતા હતા તોય એને થયું ને. હા, લેડીઝ તરીકે એનું કોઈ બીજું કોઈ વ્યસન ન હોય, કાંઈ ન હોય. હા, તેનું કારણ શું કે ભાઈ શરીરમાં જે વસ્તુની ઉણપ છે એ વસ્તુ મળતી નથી અચ્છા, બરાબર. તો આ જે પ્રોડક્ટ્સ છે એ આપણા શરીરને જે વસ્તુ પોષક તત્વોની જરૂર છે એ પોષક તત્વોની જરૂરિયાત પૂરી પાડે છે અચ્છા, અને પોષક તત્વોની જરૂરિયાત પૂરી પડવાથી આપણા શરીરની અંદર જે આપણે બદલાવ લાવવા માંગીએ એ બદલાવ આપણને મળે છે અચ્છા, બરાબર. અને બીજું કે હર્બલ લાઈફ ક્યારેય કોઈ બીમારી સારી કરવાનો કે રોગ સારો કરવાનો દાવો નથી, અચ્છા, પણ કોઈ પણ બીમારી આપણા શરીરમાં આવે કઈ રીતના એ વસ્તુની જો આપણને Immune. ખ્યાલ આવે હા, બરોબર, તો આપણે એને અગાઉથી જેમ કે આપણે સામેથી ગાડી આવે છે, આપણને ખબર છે કે સામેથી ગાડી આવે છે તો આપણે થોડા એની સામે ઊભા રહેવાના છે. હા, તો સેમ વસ્તુ કે બીમારીઓ આવે કઈ રીતના એ આપણને જાણવા મળી જાય તો આપણે એનાથી થોડુંક ડિસ્ટન્સ રાખી શકીએ. प्रिवेंशन करियर हाँ. बेटर देन क्योर. तो ये सब
वैसे इम्यूनिटी देता होगा इसलिए हम्म। इम्यूनिटी फ्रॉम द અને डिजीजेस રહી વાત કરિયરની, તો દરેક વ્યક્તિ આની અંદર પોતાનું કરિયર બિલ્ડ કરી શકે છે. કેવી રીતે? આની માટે કોઈ એજ્યુકેશન ક્વોલિફિકેશનની જરૂર નથી. ખાલી અમારી ઓર્ગેનાઇઝેશનની પર્ટિક્યુલર હું વાત કરું તો અમારી ઓર્ગેનાઇઝેશનની અંદર અમે લોકોને જે સારો બદલાવ લાવવા માગે છે, જે રિઝલ્ટ લાવવા માગે છે ને એની ઉપર જ અમે કામ કરાવીએ છીએ. અને જેમ જેમ સમજો અમે આવ્યા, અમે અમારું રિઝલ્ટ લીધું, અમને સારું લાગ્યું, તો આજે કેમ તમને સારું લાગ્યું, તમે તમારા ફેમિલીમાં મદદ કરવા માગો છો, એ રીતના અમને સારું લાગ્યું તો અમે પણ લોકોને મદદ કરવાની ચાલુ કરી. અને જેમ જેમ અમારા દ્વારા લોકોને મદદ થતી ગઈ એમ અમારું એક કોમ્યુનિટી બિલ્ડ થતી ગઈ. અને કોમ્યુનિટી બિલ્ડ થતી ગઈ એ રીતના ધીરે ધીરે અમે અમારું કરિયર આની અંદર શિફ્ટ કર્યું. અચ્છા. અને ક્યારેય અમે કોઈને એવું નથી કહેતા કે તમે તમારો ચાલુ પ્રોફેશન અથવા ચાલુ જોબ છોડીને તમે આમાં આવી જાઓ. અચ્છા. બરાબર. હા. જ્યાં સુધી આમાં સ્ટેબલ એમનું કરિયર ન બિલ્ડ થાય ત્યાં સુધી અમે એમનો કરંટ જોબ કે બિઝનેસ છોડવાનું કહેતા પણ નથી. અચ્છા, તમે પણ ધીરે ધીરે શિફ્ટ હા, ધીરે ધીરે. મેં આજે સમજો મેં કેમ તમને કોચિંગ આપું છું એમ મને પણ કોચિંગ આપવાવાળા મારા કોચ છે. હા. તો મેં મારા કોચના ગાઈડલાઈન પ્રમાણે મેં શિફ્ટિંગ કર્યું છે. અચ્છા. પણ તમે ઈચ્છા બતાવી હતી કે તમને આ કરવું છે. હા. અચ્છા. એટલે મારા કોચે મને ગાઈડલાઈન આપ્યું ભાઈ તમે આ રીતે ધીરે ધીરે તમારું શિફ્ટિંગ કરી શકો છો. તો એ રીતે મેં શિફ્ટિંગ કર્યું છે. કે ડાયરેક્ટ કંઈ એવું નથી કે ભાઈ આજે તમે તમારી કરંટ જોબ છોડો છો તો એટલા જ પૈસા તમને આમાંથી મળવા મળે, એવું નથી. અચ્છા. ઓકે. પણ પૈસા સાઈડની વાત છે. મહત્વની વાત શું છે કે આજે લોકોને પૈસા ખર્ચવા છતાં પણ જે પણ એમને હેલ્થ ગોલ અચીવ નથી થતા એ અહીંયાથી એની કરતાં ઓછા પૈસા ખર્ચવાથી થઈ જાય છે. લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ કરવાથી. હા, ટ્રુ. જે અન્ય જગ્યાએ વધારે પૈસા ઇન્વેસ્ટ કરવા છતાં પણ એમના હેલ્થ ગોલ અચીવ નથી થતા, અહીંયાથી ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં થઈ જાય છે. એટલે અત્યારે લોકો વધારે कम्युनिटी ज्वाइन करे. ओके. यस. आइडियली 3 बार खाना चाहिए ना. ये सप्लीमेंट्स कब लेते हैं? मॉर्निंग में लेते हैं और एक रात को भी लेते हैं, राइट? पर इससे भूख तो लगती है ना, फिर भी रिप्लेसमेंट होता है क्या मॉर्निंग ब्रेकफास्ट या डिनर का? ये જે આપણે મોર્નિંગમાં જે આપણે શેક લઈએ ને એ મીલ રિપ્લેસમેન્ટ પ્લાન છે. મીલ રિપ્લેસમેન્ટ એટલે શું કે ખાવાની જગ્યાએ ખાવાનું છે. મોર્નિંગ બ્રેકફાસ્ટની જગ્યાએ ખાવા. હા. હા. બરાબર. હા. લો કેલરી બ્રેકફાસ્ટ છે, સાથે શરીરને જે પોષક તત્વોની જરૂરિયાત છે એ બધા પૂરા પડે છે. એની સાથે સાથે આપણે એક્સ્ટ્રા કેલરી જતી નથી. બરાબર. લો કેલરી, લો જીઆઈ, પૂરતા પોષક તત્વો આ બધું જ આપણને સવારના બ્રેકફાસ્ટમાં મળી રહે છે. તો આપણે બીજા ખોરાકની જરૂર નથી પડતી. અચ્છા. અને રાત્રે પણ લોકો લઈએ છે ને, લે છે. તો રાત્રે પણ તો પછી તો દિવસમાં એકવાર ખાવાનું અને મોર્નિંગ અને નાઇટમાં પણ ભૂખ તો લાગે ને એનાથી પણ. તમે અત્યારે કેટલી વાર નાસ્તો લ્યો છો? એક વાર નાસ્તો તો નહીં, મોર્નિંગનો વન્સ. હા. તો સાંજે તમે ખાઓ છો? હા. બરાબર. તો તમને તો આપણે કોઈને એમ તો નથી કીધું કે તમે 2 વાર લ્યો તો જ તમારું રિઝલ્ટ આવશે. હા. હા. જે લોકોને ઈચ્છા છે કે ભાઈ નહીં મારે 2 વખત આ બ્રેકફાस्ट કરવો છે, शेक पीવો છે, प्रोटीन शेक पीવો છે, तो ये पी શકે છે. पर इससे तो अच्छा है ना, इनफैक्ट 2 बार करने से तो ज्यादा अच्छा होगा ना, क्योंकि 40 ग्राम्स तुम प्रोटीन इंटेक ले लोगे. परफेक्ट. तो फिर तो रात को जरूरी है क्या कि खाना नहीं खाओ तो ही लो, खाना खाने के बाद भी तो ले सकते हो? હા, જે લોકોને વજન વધારવું હોય એ લોકો જેમાં પછી પણ વજન વધારવું હોય તો પ્રોટીન શેક થોડી ના વજન વધશે. ખાધા પછી પ્રોટીન શેક થી ડબલ ખોરાક થયો ને. એક મીલ તમે જે સાંજનું ખાધું, અચ્છા, એક મીલ અને બીજો મીલ આવડું, એટલે 2 મીલ થયા. 2 મીલ ખાવ તો વજન તો વધવાનું. ओके, वाओ, ये तो मेरे लिए एक नया. पर पता है रात को मैंने आपको बोला था कि 11 बजे भूख लगती है, जैसे मैंने 8 बजे खाना खा लिया और अगर मैं काम कर रही होंगी या कुछ कर रही होंगी और 11-12 बजे मुझे भूख लगी तो प्रोटीन शेक आपने बोला इससे तो अच्छा ले लो, तो फिर से डबल मील तो हो ही गया ना ये. જો એવું શા માટે તમને કીધું, તમે સાંજે 8 વાગે જેમાં હવે તમારે રાતે 11 વાગ્યા સુધી કામ કરવાનું થયું છે, કરવું જ પડે એમ છે, બરોબર, તો કામ કર્યા વગર તો ચાલવાનું નથી. હવે તો એ સમયે તમે બહારથી તમે થીક શેક લાવીને પીવો, કોકો લાવીને પીવો, અથવા તો તમે બિરયાની લાવીને ખાઓ, અથવા તો કોઈ પણ વસ્તુ લાવીને ખાઓ, એની કરતાં તો બેટર છે પ્રોટીન શેક પી લો.
अगर किसी को आपकी किसी को हेल्प चाहिए इन टर्म्स ऑफ चेंजिंग द लाइफस्टाइल, वेट लॉस, या तो फिर कोई भी प्रॉब्लम्स हो रहा है, डाइजेशन भी आई थिंक प्रॉब्लम सॉल्व करता है, डायबिटीज में भी करता है सॉल्व कहीं ना कहीं बिकॉज ऑफ न्यूट्रिशन सप्लीमेंट्स, राइट? तो किसी को भी ये वाली हेल्प चाहिए तो कैसे कांटेक्ट करने का आपका? ઇન્સ્ટાગ્રામ ઉપર અમારી ચેનલ છે મેજિક હેલ્થ ક્લબ. मैजिक हेल्थ क्लब. હા, अच्छा. એના દ્વારા કોન્ટેક્ટ કરી શકે છે. હું મારો નંબર પણ આપું છું, તો વોટ્સઅપ દ્વારા પણ લોકો સંપર્ક કરી શકે કોઈ પણ રીતે. અને અમારું ફિઝિકલ સેન્ટર પણ ચાલે છે, ત્યાં પણ લોકો આવી શકે છે. Okay. So, guys, I got to know a lot about, lifestyle changes and how nutrients help. मतलब मैं खुद ही एग्जाम्पल हूँ इन द फर्स्ट प्लेस. और मेरे लिए तो मेरे को लगा था कि न्यूट्रिशन शेक सब कुछ चेंजेस कर लेगा, पर आज मुझे पता चला कि मेरे को चाहिए 72 ग्राम्स प्रोटीन और मैं ले रही हूँ 22 ग्राम्स प्रोटीन अभी तक, जो कि बहुत अच्छी बात है. और किस तरह से इट कैन चेंज योर वेट फॉर गुड विदाउट इवन डूइंग वर्कआउट, but not only weight but even your thoughts, your energy, your immunity, as well as your emotions. There's a lot of change jo tum you can create when you are having herbal life. And there are lot of results jahan pe logo ko body aches, and be it digestion, be it problems of diabetes, or be it so many problems have been resolved because of little changes and tweaks in the lifestyle, which Hardik sir knows better, and I'm also consulting him for it. So yeah, anyone who is feeling dullness, who is feeling they are not able to reduce weight, who is feeling that they are just not able to achieve something in life, or any other XYZ problems with the body as well as mind, I'll tell you, it will create a drastic change in yourself if you are, adopting to this, and not only just taking the shake, but also getting the mentorship from the right people. And one of them is Hardik sir, who has a Instagram channel जिसका नाम है Magic Health और Health Club. मैजिक हेल्थ क्लब. और फिजिकल ऑफिस भी है, ऑनलाइन ऑफिस भी है. So yeah, I hope you like this information, and thank you so much, Hardik sir, for such a great information. It helps. થેન્ક યુ કરિશ્મા મેડમ તમને પણ કે આ રીતના આપણો પોડકાસ્ટ શૂટ કરવા માટે, જેથી કરીને ઘણા બધા લોકો સુધી આપણે જે બદલાવ લાવવા માગીએ છીએ એ બદલાવ લાવવામાં આપણે એક નિમિત્ત બની શકીએ. થેન્ક યુ વેરી મચ. Yeah.